गुजरात के वडोदरा में घटी हरनी लेक दुर्घटना मामले वडोदरा यूथ कांग्रेस ने अनोखा विरोध प्रदर्शन किया। 18 जनवरी को वडोदरा में घटी हरनी बोट दुर्घटना को 1 महीना बीत गया है, लेकिन अभी भी कॉरपोरेशन के जिम्मेदार अधिकारियों पर कोई ठोस कार्यवाही नहीं हुई है, जिसका वडोदरा यूथ कांग्रेस ने गुलाब का फूल देकर विरोध किया। वडोदरा शहरना अंदर गत मासना 18 तारीखे समग्र देशने हचमचावी नाखे एवं एक हरनी बोटकांड थयुं, जेना अंदर वडोदरा शहरना 12 भूलकाओ 12 भविष्य અને 2 શિક્ષકોનું મૃત્યુ થયું, જેના અંદર તત્કાલીન ધોરણે દેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા અને એમને એવો આદેશ કરેલો કે આવનાર 10 દિવસની અંદર વડોદરા શહેરમાં જે આ ઘટના ઘટી છે એના તમામ જવાબદાર અધિકારીઓના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે, 10 દિવસમાં રિપોર્ટ આપવામાં આવે। ત્યારે આજે એક ઘટનાના 1 મહિના ઉપર થઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા એમના જવાબદાર અધિકારીઓને બચાવવા માટે પોલીસને નાટ્યગત રીતે જે કોન્ટ્રાક્ટરો છે એમને પકડીને જેલના સલાખોમાં મૂક્યા છે, પણ જેટલા એ લોકો જવાબદાર છે એટલા જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ બી છે, તો એના ઉપર અત્યારે તક કાર્યવાહી થઈ કેમ નથી? આ કાર્યવાહીને જુદો રસ્તો અપાવવા માટે પાછલા દિવસોમાં ડેપ્યુટી એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારે અમે વડોદરા મહાનગરના કમિશનરશ્રીને શુભેચ્છા પાઠવવા આવ્યા છે કે પાછલા 1 મહિનાથી કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે એમને બચાવવા માટેની જે તમે કારસો કરી રહ્યા છો એમાં તમે સફળ થઈ રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન।